હરિ ઓમ. સિરિયલ નંબર 2841. જીવિતાત્યમાપન્નો યોન્તમત્તિયતસ્તત આકાશમિવ પંકેન સ પાપેન લિપ્યતે. જીવિત્યાત્યમાપન્નો યો અંતમતિયતસ્તત. જેવી રીતે કાદવમાં ફસાયેલો કીડો છે, જેમાં આકાશને કીચડનો લેપ થઈ શકતો નથી, એ જ પ્રમાણે પોતાના પ્રાણને બચાવવા માટે ગમે ત્યાં ગમે તેવું અન્ન ખાય તો પણ તેને પાપનું થતું નથી. આકાશ જે છે એમાં આંધી તોફાન બીજું આવે છે, પણ આકાશ નિર્લેપ રહે છે. તો એ જ પ્રમાણે જ્યારે આપત્તિકાળ એટલે પ્રાણ પ્રશ્ન, જેના વગર પ્રાણ રહી શકે નહીં. એક વાર 1990 ની અંદર રણની ટીકર કરીને ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાનું, હળવદ પાસે આવેલું છે. તો કચ્છમાંથી સામખિયાળીથી લોકો પગ પેદલ આવતા, એટલે કચ્છના સામખિયાળી અહીંયા રણની ટીકર, એમાં 3 ભાઈઓ હતા. 3 ભાઈઓ પાણી લઈને નીકળ્યા. દિવસ હતો. હવે અહીંયા રણની ટીકર આવતા આવતા પાણી ખૂટી પડ્યું. ત્યારે 2 ભાઈ તો ત્યાં જ રહી ગયા. આગળ ચાલુ એમના માટે શક્ય ન બન્યું. પણ એક ભાઈ હિંમત કરી અને રણ બહાર આવ્યા. ત્યારે એ રણની બારે ગામ લોકો દ્વારા એક ભાઈને ઊંટ સહિત અને પાણી માટે બેસાડેલો કે કોઈ એવો વ્યક્તિ હોય તો એની જાન બચાવવા જવું. આવતા આવતા એ ભાઈ પણ ત્યાં ઊંટવાળા ભાઈ પાસે આવતા ઢળી પડે એટલે સમજી ગયું કે ભાઈ આ તરસા છે. તરત જ એમને પાણી પાયું. પાણી પાઈને કીધું કે 2 ભાઈઓ તો ત્યાં સમાપ્ત થઈ ગયા છે. તરત જ ઊંટ ઉપર પાણી લઈને ત્યાં ગયા. એ ભાઈઓ પણ ત્યાં જીવિત હતા અને બચી ગયા. એટલે જ્યારે જીવિત્યાત્યય માપનનો એટલે આવો જ્યારે પ્રશ્ન બને, ત્યારે ગમે એવું પાણી હોય, ગમે એના ઘરનું હોય, અથવા ગમે એના ઘરનું એ વખતે ભોજન હોય, તો પોતાના પ્રાણોની રક્ષા કરવા માટે એ વખતે લેવામાં આવે તો એમાં પાપ લાગતું નથી. કારણ કે પ્રાણ પ્રશ્ન છે. પણ અન્ય સમયમાં આવું કરવું નહીં. અન્ય સમયે આપત્તિકાળ છે. જેમ કે આજે આપણે શાકાહારી ભોજનો સસ્તા ભાવની અંદર સર્વત્ર પ્રાપ્ત છે, તો પછી માંસાહાર ક્યારે કરવો જોઈએ નહીં. વળી આપણે પવિત્ર ભોજન, આરામથી પવિત્ર ભોજનાલય અથવા પવિત્ર ગૃહસ્થોના ત્યાંથી આપણને મળી શકે છે. અથવા જાતે પણ કોઈ ધર્મશાળા હોય એની અંદર આપણે જોડે કોઈ શાકાહારી હોટલ ન હોય, ધર્મશાળા હોય, ત્યાં જઈને પણ આપણે ભોજનને પ્રાપ્ત કરવું હોય તો કરી શકીએ છીએ. એમાં આપણને અનુકૂળતા છે તો અશુદ્ધ જગ્યાનું ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં. એટલે આપત્તિકાળ માટે એટલે આપત્તિકાળમાં અશુદ્ધ જગ્યાએથી ભોજન મળે, પાણી મળે તો પણ પોતે પી અને પોતાનો પ્રાણ બચાવી લેવો જોઈએ. સિરિયલ નંબર 2842 મનુસ્મૃતિમાં કહે છે, ભદ્રમ ભદ્રમિતિ બ્રુયાદ ભદ્રમિત્યેવ વાવદેત શુષ્કવેરમ વિવાદંચ ન કુર્યાત કેનચિત સહ. ભદ્રમ ભદ્રમ ઇતિ બ્રુયાદ.
મનુષ્ય ધર્મ છે કે હંમેશા બધાની આગળ પ્રત્યેક વાતમાં ઘણું સારું બોલવું જોઈએ. ક્યારે પણ અપ્રિય ન બોલવું જોઈએ. અને આ પ્રમાણે બોલેલું જે સારું વાક્ય છે, તો સારું વાક્ય હોય હંમેશા માટે સારા વૃક્ષના સારા જ ફળ હોય છે. અને શુષ્ક વેર એટલે નિરર્થક વેર અને વિવાદ ક્યારે પણ કરવો જોઈએ નહીં. તમને આશ્ચર્ય થશે કે એ કેવી રીતે? ત્યારે એક સંત હતા અને રામાયણની કથા કરતા. રામાયણની કથાની અંદર ધોબીનો પ્રસંગ આવે છે. હવે ધોબીનું ઘર હતું પાસે, અને એ લોકો પણ હરિભક્ત હતા. હવે એ કથાની અંદર પોતે કોઈ પણ વસ્તુનો હટાવવું, પરિવર્તન કરવું, એમાં એમનો અધિકાર નહોતો. વેદ કહે છે સત્યમ વદ. વેદ કહે છે સત્યમ વદ. અને આ આવી કથા આવે એમાં ધોબીનો પ્રસંગ હતો કે ભાઈ એક ધોબી હતો, એની ભરી સભાની અંદર નિંદા કરી કે મારી પત્ની આવી રીતે 2 દિવસ બહાર રહી, હું એના ઉપર વિશ્વાસ કેવી રીતે કરું? અને એ વખતમાં કહ્યું કે ભાઈ મહાસતી સીતા તો ત્યાં આગળ જાજો સમય, ચતુર્માસથી પણ વધારે સમય રાવણના અશોક વાટિકામાં રહી હતી. તો પછી ખરેખર એ પવિત્ર કેવી રીતે હોઈ શકે? આ પ્રસંગ જ્યારે આવ્યો અને જોડે ધોબી ભક્ત ખૂબ શ્રદ્ધાથી સેવા કરે છે. હવે એ વખતે જો ધોબી શબ્દનો પ્રયોગ થાય, સત્ય હતું પણ પ્રિય નહોતું. આ શબ્દ પ્રિય નહોતો. તો સંતે એ વખતે પોતાની ચતુરાઈથી એના માટે જાતિ શબ્દનો પ્રયોગ દૂર કરી અને દુષ્ટ શબ્દનો પ્રયોગ કર્યો. કે એક દુષ્ટ એવો હતો કે જેની પત્ની 2 દિવસ આવવામાં વિલંબ થયો, 2 દિવસ સુધી ઘરે ના આવી શકી, 1-2 જગ્યાએ એને રોકાવું પડ્યું. એના ઉપર એને અવિશ્વાસ મૂકીને એને કાઢી મૂકી. આ ન્યાય રાજમાં આવ્યો ત્યારે માં ભગવતી સીતાને વનવાસ આપવામાં આવે છે. હવે દુષ્ટ શબ્દનો પ્રયોગ એટલે એક વ્યક્તિ ઉપર જાય છે. એનાથી એ વખતે એ ધોબી હતો, એક વ્યક્તિ હતો, એનાથી સમસ્ત ધોબી જાતિને એમાં કોઈ જ પ્રકારનું નુકસાન નહોતું. કારણ કે એક ધોબી જાતિના એક વ્યક્તિના દોષથી બધી જાતિ દૂષિત થતી નથી. અને દરેક જાતિની અંદર કોઈ ને કોઈ એવા દુરાત્મા પણ નીકળતા હોય છે. જેમ કે આપણા કુલીન જ્ઞાતિઓની અંદર કુલીન ક્ષત્રિયોમાં 2342 વર્ષ પછીના અમે યુદ્ધનો ઇતિહાસ લીધો છે. એમાં ધર્મ યુદ્ધની અંદર પોતાની કુરબાનીઓ આપનારની સંખ્યા કદાચ ઓછામાં ઓછી હશે તો 2 લાખ ઉપર હશે. તો એમાં ગદ્દારી કરનારની સંખ્યા કદાચ હશે જે લોકો દુશ્મનોના પક્ષમાં ભળી અને દુશ્મનોને માહિતી આપી અને આપણી ભારતીય સંસ્કૃતિનો વિનાશ કરવામાં ગદ્દાર બન્યા, એમની સંખ્યા વધુમાં વધુ છે તો કદાચ 8-10 અથવા 11-12 થી વધારે નહીં હોય. હવે 11-12 ની એક બાજુ 2 લાખ ઉપર, 2 લાખ ઉપર દેશભક્તો બન્યા, તો 10-12 જેટલા ત્યાં આગળ ગદ્દાર બન્યા. તો
એનાથી એ લોકોની 10-12ની ગદ્દારીથી પવિત્ર દેશભક્ત સુરવીર અને કુલીન ક્ષત્રિયોની વીરગતિ દૂષિત થવાની નથી. એમ એક ધોબીના એક એવા વચનથી સમસ્ત ધોબી જાતિ ક્યારે દૂષિત થતી નથી. ધોબી જાતિ પણ આદરણીય છે. એમના કપડાં ધોવાનો ધંધો કરવા સાથે પોતે ભગવાનની ભક્તિ કરી શકે છે. એ ભક્તિ દ્વારા મુક્તિ પણ પ્રાપ્ત કરી શકે છે. એટલે આ શ્લોકના પ્રસંગમાં બોલું છું કે ભાઈ આ પ્રસંગ મહાત્માએ કેવી રીતે કેવી ભાષામાં એનું વર્ણન કર્યું. તો આ પ્રસંગના વર્ણનની અંદર એવું છે કે ભદ્રમ ભદ્રમ એટલે સારી વાણીનો પ્રયોગ કરો. અને કદાચ આવો પ્રસંગ આવતો હોય ત્યારે પણ સંપૂર્ણ ધોબી જાતિનો ત્યાં બચાવ થઈ ગયો. એક દુષ્ટની વાત કરી, ત્યાં જાતિવાચક શબ્દ વાપર્યો નહીં. કારણ કે જાતિવાચક શબ્દ વાપરતા પણ એ દુષ્ટ તો હતો જ, ખોટું પણ નથી. સમગ્ર ધોબી જાતિમાં એ વખતે એક દુષ્ટ નીકળ્યો તો બધી જાતિ દુષ્ટ નથી થઈ ગઈ, પરંતુ દુષ્ટ એક હતો તો એની દુષ્ટતાનો અહીંયા પ્રયોગ કર્યો. જાતિ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો નહીં? તો એ વાત ખોટી પણ બની નહીં. અને આ પ્રકારે સારી વાણીમાં આ કથા થઈ ગઈ. એટલા માટે કે ભદ્રમ ભદ્રમ મિતિ બુર્યાદ, હંમેશા માટે પ્રિય પ્રિય સારામાં સારું બોલો. ક્યારે પણ અપ્રિય ભાષાનો પ્રયોગ કરવો નહીં. અને એની અંદર પણ આ બે ભાષાઓ જો તમારે જોયું હોય, જો કે શ્લોકના પ્રસંગમાં, કારણ કે આપણે કોઈ પણ જાતિની અધિક પ્રશંસા કરવી એ બીજી જાતિની નિંદા આમાં સ્વાભાવિક થઈ જાય છે કે ભાઈ એમને એની પ્રશંસા કરી તો અમે તો કશું નહીં. માટે અહીંયા જાતિની પ્રશંસા કરવાની જગ્યાએ એક એ લોકોની નિષ્ઠાની પ્રશંસા કરું છું. જેમ કે પારસી લોકો ભારતીય નથી અને હિન્દુ નથી, પણ એમની મધુર વાણીથી ખૂબ સમૃદ્ધ છે. અને બધા ધર્મના લોકો ત્યાં નોકરી કરે છે, એકદમ ખૂબ જ સમૃદ્ધ બની ગયા. અને એ જ બીજા નંબરમાં આપણા વાણિયાલો, એમાં જૈનો અને વૈષ્ણવ બંને, એ પણ એમની સારી વાણીથી ખૂબ સમૃદ્ધ થઈ ગયા. અને બધા ધર્મના બધી જાતિના લોકો ત્યાં નોકરી કરે છે. અને કોઈ કોઈ જગ્યાએ એ પછી આપણે અન્ય પણ ગુજરાતી ભાઈઓમાં સંતોના પ્રભાવથી ઘણી સારી વાણી આવી, ઘણા સારા સંસ્કાર આવ્યા. અને સંસ્કારને વાણી દ્વારા આખા વિશ્વ ફેલાઈ ગયા, ખૂબ સમૃદ્ધ થઈ ગયા. માટે કબીરજી પણ પોતાના દોહામાં કહે છે કે એસી વાણી બોલીએ, ऐसी वाणी बोलिए मन का आपा खोया, और न को शीतल करे आप भी शीतल होया. એવી વાણી બોલો કે મનના પડદા ખોલીને બીજા લોકોને પણ શીતળ કરે, એટલે જે કોઈ સાંભળે એ પણ ખુશ થાય. અને એની ખુશીથી તમે પણ ખુશ થો. બોલ્યા પછી પસ્તાવું યોગ્ય નથી. સિરિયલ નંબર 2846 પદ્મ પુરાણમાં કહે છે, સત્યમ તીર્થમ ક્ષમા તીર્થમ તીર્થમિન્દ્રિય નિગ્રહ સર્વભૂત દયા તીર્થમ સર્વત્રાર્જવમેવ ચ. તીર્થોની અંદર કહ્યું છે કે સત્ય એ મોટું તીર્થ છે, જે પોતાના આચરણથી, સત્ય આચરણથી અહીંયા બેઠા પ્રાપ્ત થાય છે. ક્ષમા તીર્થ, ક્ષમા એટલે વેરભાવ રહિત. કદાચ કોઈથી નુકસાન થાય તો નુકસાનથી બચવાની કોશિશ કરવી, પણ વેરભાવ સારો નથી. એના પ્રત્યે વેરભાવ રાખો તો અંતઃકરણમાં દુઃખી રહે. અને વેર વધ્યા પછી કલા વધી જાય, એટલે ક્ષમા. તીસરું તીર્થ છે ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયોને વિષયમાં જતી બચાવાય. કારણ કે ઇન્દ્રિયો વિષયમાં વધારે જશે
તો પછી રોગે ભોગ ભયમ. અને ચોથું તીર્થ છે સર્વ પ્રાણીઓ ઉપર દયા કરવી. સર્વ પ્રાણીઓ પર દયા કરવી. કદાચ કોઈ વ્યસનથી વધારે એમાં રત રહેતો હોય ત્યારે કદાચ પાસે આવે અને શાંત હોય ત્યારે એને કહેવાય કે ભાઈ આમાં આટલો ભય રહેલો છે. જેમ કે તમાકુના ગુટકા ઉપર કેન્સરના બધા ફોટાઓ આવે છે કે આનાથી કેન્સર થાય છે. તો એ જ પ્રમાણે સર્વ પ્રાણીઓ ઉપર દયા છે. એ દયા પણ એક તીર્થ છે. અને સર્વત્ર સરળતા, પોતાના અહમનો અભાવ, અહંકારનો અભાવ, આવી સરળતા છે. એ સરળતા પણ તીર્થ છે. તો આ 5 પ્રકારના તીર્થો બન્યા: સત્ય, ક્ષમા, ઇન્દ્રિય નિગ્રહ, દયા અને સરળતા. આવા 5 તીર્થો વગર પુરુષાર્થે પોતાના કર્તવ્ય દ્વારા પ્રાપ્ત કરી શકે છે. સિરિયલ નંબર 2839 જીવન મુક્તિ પ્રસંગની અંદર કહે છે, પુણ્યસ્ય ફલમિચ્છન્તિ પુણ્યમ નેચ્છન્તિ માનવા ન પાપ ફલમિચ્છન્તિ પાપમ કુર્વન્તિ યત્નતા. પુણ્યસ્ય ફલમિચ્છન્તિ, પુણ્યનું ફળ બધા લોકો ચાહે છે, પણ એ પણ વગર કરે મળે. પુણ્યમ નેચ્છન્તિ માનવા, હવે પુણ્યનું ફળ તો માગે છે, પણ પુણ્ય કરવાની અંદર પોતે પ્રેરિત થતા નથી. એકવાર કોઈ સંત હતા એમને કહે છે કે મહારાજ અમે તો બધા સંસારીઓ છીએ, અમારા માટે તમે એક ઉપવાસ કરી દો તો અને એનું પુણ્ય આપી દો. એટલે સંતે કીધું કે ભાઈ વાત સાંભળો, તમે સંસારી છો, તમે સંન્યાસી છીએ, પણ ઉપવાસમાં કષ્ટ અમને પણ થતું નથી, તમને પણ નહીં થાય. તમારે ઉપવાસ કરવાની અંદર તમારા મનને મક્કમ કરવાનું છે અને એમાં સમયનો બચાવ થવાનો છે. તો એની અંદર કહે છે કે અમારાથી તો ભૂખ સહન થઈ શકતી નથી. તો સંતે કીધું કે તમારા શરીરમાં અને અમારા શરીરમાં ભગવાને કોઈ પક્ષપાત નથી કર્યો. જો તમે કરવા ચાહશો તો એની અંદર ભગવાન તમને શક્તિ આપશે. એની અંદર પણ જૈનો છે, જૈનોના બાળકો જે 11 વર્ષે 15 વર્ષના બાળકો પણ 8 દિવસ માત્ર પાણી ઉપર રહી જતા હોય છે અને ખૂબ જ સુખપૂર્વક એ વ્યતીત કરતા હોય છે, આટલા લાંબા ઉપવાસ પણ. તો અઠવાડિયે એકાદ ઉપવાસ કરવો એ કઠિન નથી. તો જેથી કરીને કોઈ પુણ્ય ઈચ્છે છે, પુણ્યનું ફળ ઈચ્છે પણ પુણ્ય કરતા નથી તો ફળ ક્યાંથી મળે? અને પાપનું ફળ કોઈ ઈચ્છતા નથી, પરંતુ પાપ કરતા હોય છે તો એ પાપનું ફળ ઈચ્છતા નથી અને પાપ કરતા હોય છે તો આનું ફળ એને દુઃખરૂપ અવશ્ય મળશે.